મૂળ ડગારાના હાલે બોરીવલી મુંબઈ નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલ મહેતાના કુળદીપક પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ મુકેશ મહારાજના સંયમ જીવનના 18 વર્ષ સંપન્ન થયા અને 19મા વર્ષમાં તાજેતરમાં પ્રવેશ થયો। તે પ્રસંગે તેમના સંસારી પરિવારના માંડવી કચ્છમાં રહેતા મહેતા માનવંતીબેન મણીલાલ પાંચંદ તરફથી તારીખ 11/2 મંગળવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હતા। માંડવીના બહેરા મૂંગા વિદ્યાલયના મૂક બધિર બાળકોને અને માંડવીમાં રખડતા ભટકતા અલગારીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું તેમજ શ્વાનોને રોટલા આપીને જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હોવાનું પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। અત્રે એ ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી 18 વર્ષ પહેલાં જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંત યશ સુરીશ્વરજી મહારાજ પાસે આડેસર કચ્છ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી।